નમો નારાયણાય. હર હર મહાદેવ. મારા સૌ વહાલા દર્શક મિત્રો, કેમ છો બધા? તમારું સૌનું હૃદયથી સ્વાગત છે. જુઓ, આપણા સનાતન ધર્મમાં દરેક દિવસ, દરેક તિથિનું પોતાનું એક ખાસ મહત્વ હોય છે, ખરું ને? પણ અમુક તિથિઓ તો એટલી બધી દિવ્ય અને ઊર્જાથી ભરેલી હોય છે કે એ આપણા જીવનની આખી દિશા જ બદલી નાખવાની તાકાત રાખે છે. અને આજે આપણે એવી જ એક અત્યંત પવિત્ર તિથિ વિશે ઊંડાણથી વાત કરવાના છીએ. આ તિથિ છે ફાગણ મહિનાના શુક્લ પક્ષની 11, જેને આપણે બધા આમલકી એકાદશી અથવા તો આમળા 11 તરીકે ઓળખીએ છીએ. આ એ દિવસ છે જ્યારે કુદરત અને પરમાત્માનું એક અદ્ભુત મિલન થાય છે. અને આ વખતે આ પવિત્ર તિથિ 27 ફેબ્રુઆરી 2026ના રોજ આવી રહી છે. અને આજની આ ખાસ ચર્ચા ખાસ કરીને મકર રાશિના જાતકો માટે છે. આપણે ખૂબ જ ડિટેલમાં સમજીશું કે આ દિવસે આકાશમાં ગ્રહોની ચાલ કેવી રહેવાની છે, એની આપણા જીવનના દરેક પાસા પર, આપણું સ્વાસ્થ્ય, આપણા સંબંધો, આપણી આર્થિક સ્થિતિ, આ બધા પર શું અસર પડશે. અને સૌથી મહત્વની વાત, આપણે એવા સરળ, સાત્વિક અને એકદમ સચોટ ઉપાયો વિશે પણ જાણીશું જે આવનારી કોઈપણ મુશ્કેલીથી આપણને બચાવશે. એટલું જ નહીં, પણ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો રસ્તો પણ ખોલી આપશે. તો ચાલો આ આધ્યાત્મિક સફર શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ આમલકી એકાદશી આટલી બધી ખાસ કેમ છે. આની પાછળ એક બહુ જ સુંદર કથા છે, જેનો ઉલ્લેખ આપણા પદ્મપુરાણમાં મળે છે. વાત એમ છે કે જ્યારે બ્રહ્માંડની રચના થઈ રહી હતી, ત્યારે સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્મા પરમપિતા પરમાત્મા ભગવાન વિષ્ણુની નાભીમાંથી એક કમળ પર પ્રગટ થયા. હવે એમને જાણવું હતું કે હું કોણ છું, મારું મૂળ શું છે. આ જાણવાની ઈચ્છાથી એમણે કઠોર તપસ્યા શરૂ કરી. એમની આ ભક્તિથી પ્રસન્ન થઈને સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ એમની સામે પ્રગટ થયા. ભગવાન વિષ્ણુના એ દિવ્ય સ્વરૂપના દર્શન કરીને બ્રહ્માજી તો ભાવમાં ડૂબી ગયા અને એમની આંખોમાંથી ભક્તિના આંસુ વહેવા લાગ્યા. પોતાના બાળક જેવી સૃષ્ટિના કર્તાની આ ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ પણ એટલા પ્રસન્ન થયા કે એમની આંખોમાંથી પણ ખુશીના, આનંદ અને કરુણાના આંસુ છલકાઈ ગયા. અને એ પવિત્ર આંસુના ટીપા જ્યારે ધરતી પર પડ્યા, ત્યારે તેમાંથી એક દિવ્ય, તેજસ્વી વૃક્ષનો જન્મ થયો. અને એ જ હતું આપણું આમળાનું વૃક્ષ. એટલે જ આપણા ધર્મમાં એવી દૃઢ માન્યતા છે કે આમળાના ઝાડના મૂળમાં ખુદ ભગવાન વિષ્ણુ, એના થડમાં ભગવાન શિવ અને એની ડાળીઓમાં બ્રહ્માજીનો વાસ છે. મતલબ આખું વૃક્ષ જ ત્રિદેવનું સ્વરૂપ છે. હવે આ વાત મકર રાશિના જાતકો માટે કેમ ખાસ છે એ સમજો. તમારા રાશિના સ્વામી કોણ? શનિદેવ, જે કર્મફળદાતા છે. અને શનિદેવ ભગવાન શ્રી કૃષ્ણ, જે વિષ્ણુના જ અવતાર છે, તેમના પરમ ભક્ત છે. એટલે આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી એ એક રીતે શનિદેવને પણ પ્રસન્ન કરવા બરાબર છે. આ તમારા કર્મોના ફળને શુભ બનાવવામાં ચોક્કસ મદદ કરે છે. ચાલો હવે આપણે સીધા જ જ્યોતિષની દ્રષ્ટિએ મુખ્ય વાત પર આવીએ. એ વાત જે આ સમયને ખૂબ જ સંવેદનશીલ બનાવે છે. જુઓ, અત્યારે આકાશમાં ગ્રહોની જે ગોઠવણ થઈ રહી છે, એ ખાસ કરીને મકર રાશિના લોકો માટે થોડીક કહી શકાય કે પડકારજનક છે. આ જે 27 ફેબ્રુઆરી 2026ની આસપાસનો સમય છે ને, એમાં ગ્રહોની સ્થિતિ ખાલી સામાન્ય નથી, પણ થોડી અસાધારણ અને ધ્યાન આપવા જેવી બની રહી છે. આ કોઈ રોજબરોજનું ગ્રહગોચર નથી, એટલે જ આના વિશે સાવધાન રહેવું અને એને બરાબર સમજવું ખૂબ જ જરૂરી છે. જ્યોતિષશાસ્ત્રમાં તમને ખબર હશે કે જ્યારે 2 કે 3 ગ્રહો એક જ ઘરમાં ભેગા થાય તો એને યુતિ કહેવાય છે. પણ અત્યારે જે થઈ રહ્યું છે એ કંઈક અલગ છે. અત્યારે 1, 2 કે 3 નહીં, પણ પૂરા 5 મુખ્ય ગ્રહો એક સાથે એક જ સંવેદનશીલ જગ્યાએ ભેગા થઈ રહ્યા છે. આને જ્યોતિષની ભાષામાં પંચગ્રહી યોગ કહેવાય છે. હવે તમે જ વિચારો, જ્યારે આટલી બધી ગ્રહોની એનર્જી એક જ જગ્યાએ ભેગી થાય, ત્યારે એ જીવનના જે તે ક્ષેત્રમાં કેટલા મોટા અને અણધાર્યા ઉતાર ચઢાવ લાવી શકે છે. આ એક ખૂબ જ રેર એટલે કે દુર્લભ યોગ બની રહ્યો છે, જેની સીધી અને ઊંડી અસર મકર રાશિના લોકો પર પડવાની પૂરી સંભાવના છે. હવે આ સ્લાઇડ પર જરા ખાસ ધ્યાન આપજો, કારણ કે આખી વાતનો સાર અહીં જ છુપાયેલો છે. આપણી કુંડળીમાં કુલ 12 ખાના એટલે કે 12 ભાવ હોય છે. આ 5 ગ્રહો સૂર્ય, રાહુ, મંગળ, શુક્ર અને બુધ એ તમારી કુંડળીના બીજા ભાવમાં એટલે કે ધન અને કુટુંબના સ્થાન પર ભેગા થયા છે. આ સ્થાનને આપણે ધન ભાવ અને કુટુંબ ભાવ પણ કહીએ છીએ. આ સ્થાન સીધું આપણા બેંક બેલેન્સ, આપણી બચત, આપણી વાણી અને આપણા પારિવારિક સંબંધો સાથે જોડાયેલું છે. હવે જરા સમજીએ કે કયો ગ્રહ શું અસર કરી શકે. સૂર્ય અહીં આવે એટલે અહંકાર વધારી શકે છે.
મંગળ અને રાહુ જેવા ગરમ અને ભ્રમ પેદા કરનારા ગ્રહો આપણી વાણીને કડવી અને કઠોર બનાવી શકે છે. શુક્ર બિનજરૂરી ખર્ચાઓ તરફ ખેંચી શકે છે અને બુધ જે બુદ્ધિનો ગ્રહ છે તે આ બધા ગ્રહોની વચ્ચે દબાઈ જાય છે અને ખોટા નિર્ણયો કરાવી શકે છે. અને આ બધી ગંભીરતામાં વધારો કરે છે હોળાષ્ટક. હોળાષ્ટક એટલે હોળીના બરાબર 8 દિવસ પહેલાનો સમય. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે આ દિવસોમાં વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ થોડો વધારે હોય છે. આ એ જ સમય છે જ્યારે ભક્ત પ્રહલાદને એમના પિતા હિરણ્યકશિપુએ ખૂબ જ કષ્ટ આપ્યા હતા. આથી આ સમયમાં કોઈ પણ નવું કે શુભ કામ જેમ કે લગ્ન, ગૃહપ્રવેશ કે નવો વ્યાપાર શરૂ કરવાની સખત ના પાડવામાં આવે છે. તો હવે તમે સમજો, એક બાજુ 5 ગ્રહોની યુતિ જે તમારા પૈસા અને પરિવારના ભાવને ડિસ્ટર્બ કરી રહી છે અને બીજી બાજુ હોળાષ્ટકનો નેગેટિવ પ્રભાવ. આ બેવડી અસર મકર રાશિ માટે એકદમ સ્પષ્ટ સાવધાનીનો સંકેત આપી રહી છે. તો હવે આપણે જ્યોતિષનું ગણિત તો સમજી લીધું, પણ હવે સ્વાભાવિક રીતે મનમાં સવાલ થાય કે આ ગ્રહોની યુતિ અને હોળાષ્ટકની આપણા રોજિંદા જીવન પર, આપણા નિર્ણયો પર, આપણા સંબંધો પર ખરેખર શું અસર પડી શકે છે? તો ચાલો હવે આપણે એક પછી એક દરેક ક્ષેત્રને બહુ જ વિગતવાર સમજીએ, જેથી આવનારા સમય માટે આપણે માનસિક રીતે એકદમ તૈયાર રહી શકીએ. સૌથી પહેલા અને સૌથી સેન્સિટિવ વિષય એટલે કે પૈસાની વાત કરીએ. બીજું ઘર ધનનું છે અને ત્યાં 5 ગ્રહોનો જમાવડો છે. આનો મતલબ એ નથી કે પૈસા નહીં આવે, ના. પૈસાની આવક તો કદાચ ચાલુ જ રહેશે, પણ ખર્ચાઓ અચાનક અને કંટ્રોલ બહાર વધી શકે છે. ખાસ કરીને રાહુ અને સૂર્યનો જે ગ્રહણયોગ બની રહ્યો છે ને, એ લાલચ આપી શકે છે. તમને કોઈ ફોન કરીને કહેશે કે આ શેરમાં પૈસા લગાવો, રાતોરાત ડબલ થઈ જશે. અથવા કોઈ મિત્ર કોઈ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવાનું કહેશે. રાહુનો પ્રભાવ આપણને આવી લાલચમાં ફસાવી શકે છે. એટલે સમજી લો કે આ સમય ઓનલાઈન ફ્રોડ માટે, શેરબજારમાં સટ્ટાબાજી માટે કે કોઈ પણ પ્રકારના શોર્ટકટથી પૈસા કમાવા માટે અત્યંત ખરાબ છે. હવે વાત કરીએ વાણીની. બીજા ભાવમાં મંગળ અને રાહુ જેવા ગરમ અને વિસ્ફોટક ગ્રહો બેઠા છે. આના કારણે શું થાય? આપણી જીભ પર આપણો કાબૂ ન રહે. ઘરમાં પતિ-પત્ની વચ્ચે કોઈ મિલકતને લઈને નાનકડી વાતમાંથી મોટો ઝઘડો થઈ શકે છે. અથવા ઓફિસમાં કોઈ સહકર્મી સાથે કામની બાબતમાં બોલાચાલી થઈ શકે છે. મંગળ ગુસ્સામાં એવું બોલાવી દે જેનું બોલવાનું હોય. કામકાજની જગ્યાએ પણ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. કોઈ તમારી પીઠ પાછળ તમારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી શકે છે, અથવા તમે કરેલા કામનો શ્રેય કોઈ બીજું લઈ જઈ શકે છે. અને છેલ્લે સ્વાસ્થ્ય. આ ગ્રહોની ગરમી શરીર પર પણ તો અસર કરશે જ ને. બીજો ભાવ આપણા ગળા અને મોઢાનું પ્રતિનિધિત્વ કરે છે. મંગળ ગરમીનો કારક છે, એટલે મોઢામાં ગરમીને કારણે છાલા પડવા, દાંત કે પીઢામાં દુખાવો થવો અથવા થાઇરોઇડ જેવી ગળાની સમસ્યાઓ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે ક્યાં ક્યાં મુશ્કેલીઓ આવી શકે છે, કયા ગ્રહને કારણે કઈ સમસ્યા થઈ શકે છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આ સમયને શાંતિથી પસાર કરવા માટે આપણે કઈ સાવચેતી રાખવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે કે સમસ્યા આવ્યા પછી એનો ઉપાય શોધવા બેસીએ એના કરતાં સમસ્યા આવે જ નહીં એવી સાવચેતી રાખવી એ વધારે સમજદારીભર્યું છે. તો ચાલો હવે આપણે પ્રોબ્લેમમાંથી સોલ્યુશન તરફ આગળ વધીએ. જો જ્યોતિષશાસ્ત્ર આપણને ખાલી ડરાવવા માટે નથી, એ રસ્તા પણ બતાવે છે. આ સમયગાળા દરમિયાન અમુક એવી બાબતો છે જેને આપણે સખ્તાઈથી ટાળવી જ જોઈએ. આને એક પ્રકારનું અનુશાસન સમજી લો. જો આપણે આટલું પાળીશું ને તો ગ્રહોની નકારાત્મક અસર આપોઆપ ઓછી થઈ જશે અને જીવન શાંતિપૂર્ણ રીતે આગળ વધશે. સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત, આ સમયમાં કોઈને પણ પૈસા ઉધાર આપતા નહીં, કારણ કે તમારી કુંડળીના ધન ભાવમાં રાહુ જેવો ભ્રામક ગ્રહ બેઠો છે. એ એવી પરિસ્થિતિ ઊભી કરશે કે ભલે ગમે તેટલો નજીકનો મિત્ર કે સંબંધી કેમ ન હોય, તમે જે પૈસા આપશો ને એ પાછા આવવામાં ખૂબ જ મુશ્કેલી પડશે અને કદાચ સંબંધ પણ બગડી શકે છે. બીજું, જે આપણે પહેલાં વાત કરી, હોળાષ્ટક ચાલી રહ્યા છે, એટલે કોઈ પણ નવો વ્યાપાર, નવી દુકાન ખોલવી કે નવા મકાનનું કામ શરૂ ન કરવું. આ સમયે શરૂ કરેલા કામમાં બરકત નથી આવતી. ત્રીજું, ઘરમાં હો કે બહાર કોઈ પણ પ્રકારના વિવાદ કે ચર્ચામાં પડવાનું ટાળો. વાણીના ભાવમાં મંગળ છે, એ તમને ઉશ્કેરશે. કોઈ જાણી જોઈને તમને છંછેડવાનો પ્રયત્ન પણ કરી શકે છે, પણ આપણે એકદમ શાંત રહેવાનું છે. યાદ રાખજો, આ સમયે આપણી જીભ જ આપણી સૌથી મોટી દુશ્મન બની શકે છે. અને ચોથું, જે આ બધી વાતનો સાર છે એ છે શાંત રહો અને બને તેટલું ઓછું બોલો. મૌનમ સર્વાર્થ સાધનમ. મૌન રહેવું એ આ સમયની સૌથી મોટી દવા છે અને સૌથી મોટું રક્ષણ કવચ છે.
મિત્રો, જ્યોતિષમાં જો કોઈ સમસ્યા હોય ને તો એની દવા પણ હોય જ છે, એટલે ગભરાવાની તો બિલકુલ જરૂર નથી. આ જે પડકારજનક સમય છે એને શાંતિ અને સુરક્ષા સાથે પસાર કરવા માટે આ મલકી એકાદશીનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે આ દિવસે તમે જે નાનકડામાં નાનકડું પુણ્ય કરો ને એનું પણ અનેક ગણું ફળ મળે છે. હવે હું તમને એવા સાવ સરળ અને સચોટ ઉપાયો બતાવવા જઈ રહી છું જે મકર રાશિના દરેક વ્યક્તિએ 27 ફેબ્રુઆરીએ શ્રદ્ધાથી જરૂર કરવા જોઈએ. ચાલો હવે આપણે એક એક કરીને આ દિવ્ય ઉપાયોને ખૂબ જ ઊંડાણથી સમજીએ. પહેલો અને સૌથી મુખ્ય ઉપાય છે આમળાના ઝાડની પૂજા. સવારે બને તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી લો. એક તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરો અને જો ઘરની આસપાસ ક્યાંક આમળાનું ઝાડ હોય તો ત્યાં જાઓ. ત્યાં પહોંચી પૂર્વ દિશા તરફ મોઢું રાખીને વૃક્ષને પ્રણામ કરો અને એના મૂળમાં ધીમે ધીમે પાણી ચઢાવો. પાણી ચઢાવતી વખતે મનમાં એવી ભાવના કરો કે તમે સાક્ષાત ભગવાન વિષ્ણુના ચરણોનો અભિષેક કરી રહ્યા છો. પછી ત્યાં જ એક સ્વચ્છ આસન પાથરીને બેસી જાઓ અને તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના મહામંત્ર ઓમ નમો નારાયણાયની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરો. અને હા, જો આસપાસ આમળાનું ઝાડ ન મળે તો જરા પણ ચિંતા ન કરતા. ઘરમાં પૂજા સ્થાનમાં ભગવાન વિષ્ણુના ફોટા સામે ગાયના ઘીનો દીવો કરીને આ જ મંત્રનો જાપ કરી શકાય છે. બીજો ઉપાય છે દાનનો. આ દિવસે તમારી શક્તિ પ્રમાણે ગરીબોને અથવા કોઈ મંદિરમાં આમળાનું દાન જરૂર કરો. શાસ્ત્રો કહે છે કે આમલકી એકાદશીએ કરેલું આમળાનું દાન સોનાના દાન બરાબર પુણ્ય આપે છે અને પૈસાને લગતા અટકેલા કામો પૂરા કરે છે. ત્રીજો ઉપાય ગૌસેવા. ગાય નાતાને લીલું ઘાસ અથવા ગોળ સાથે રોટલી ખવડાવો. આ ઉપાયથી તમારી કુંડલીનો શુક્ર ગ્રહ મજબૂત બનશે, જે આર્થિક તકલીફો દૂર કરશે. અને ચોથો ઉપાય, જે આખા પરિવાર માટે એક રક્ષા કવચ બનાવશે. મંગળ અને રાહુ ગ્રહની શાંતિ માટે સાંજના સમયે ઘરમાં બધા સાથે મળીને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. બજરંગબલી દરેક સંકટ, નજર દોષ અને ઝઘડાઓથી તમારી રક્ષા કરશે. આ બધા ઉપાયોની સાથે સાથે એકાદશીના દિવસે ખાવા પીવાની શુદ્ધતાનું ધ્યાન રાખવું એ પણ એક તપસ્યા છે. જો તમારાથી શક્ય હોય તો નિર્જળા કે ફળાહારી ઉપવાસ કરો, એ તો સૌથી ઉત્તમ છે. પણ જો કોઈ સ્વાસ્થ્યના કારણે ઉપવાસ ન કરી શકો તો પણ આ દિવસે ઘરમાં ભૂલથી પણ ચોખા એટલે કે ભાત બનાવવા નહીં અને ખાવા પણ નહીં. એવી પૌરાણિક માન્યતા છે કે એકાદશીના દિવસે અન્નમાં પાપનો વાસ હોય છે. આ ઉપરાંત ડુંગળી, લસણ અને કોઈપણ પ્રકારનો માંસાહાર કે દારૂ જેવા તામસિક પદાર્થોથી તો બિલકુલ દૂર રહેવું. આ બધી વસ્તુઓ આપણા શરીરમાં અને મનમાં નકારાત્મકતા અને ગુસ્સો વધારે છે, જે ગ્રહોની અશુભ અસરને ડબલ કરી શકે છે. આ દિવસે બને એટલું સાત્વિક ભોજન લો, જેમ કે ફળ, દૂધ, સૂકો મેવો અને મનમાં સતત ભગવાનનું નામ લેતા રહો. તો મારા મકર રાશિના સૌ વહાલા ભાઈઓ અને બહેનો, આ બધી ચર્ચાનો સાર ખાલી એટલું જ છે કે હા, એ વાત સાચી છે કે ગ્રહોની સ્થિતિ થોડી અઘરી અને પડકારજનક છે, પણ એનાથી ડરવાની કે ગભરાવાની સહેજ પણ જરૂર નથી. જ્યોતિષ આપણને ડરાવવા માટે નથી, પણ જાગૃત કરવા માટે છે. ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા, મોઢા પર ભગવાનનું પવિત્ર નામ અને આ જે નાના નાના પણ અત્યંત શક્તિશાળી ઉપાયો છે, એ આપણી આસપાસ એક એવું દિવ્ય રક્ષણ કવચ બનાવી દેશે કે કોઈ નકારાત્મક શક્તિ આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે. મને પૂરો વિશ્વાસ છે કે તમે આ બધી વાતોનું ધ્યાન રાખશો. આમલકી એકાદશીનો આ પવિત્ર દિવસ તમારા સૌના જીવનમાંથી તમામ દુઃખ, કષ્ટ અને વિઘ્નોને દૂર કરે અને તમારા જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો ઉદય થાય એવી હું ભગવાન મહાદેવ અને શ્રીહરિ વિષ્ણુના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને દિલને સ્પર્શી હોય તો નીચે કોમેન્ટમાં શ્રદ્ધાથી હર હર મહાદેવ અથવા જય શ્રી નારાયણ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. હર હર મહાદેવ.